શ્રી શિવ મહાપુરાણમાંથી સતી પિતાના યજ્ઞમાં. સતીના પિતાએ શિવ અને સતીને યજ્ઞમાં નિમંત્રણ નહીં આપવાનું કારણ જાણવા સતી યજ્ઞમાં ગયા. સતીએ યજ્ઞ સ્થાનમાં દ્રષ્ટિ ફેરવી તો તેમાં શંકરનો યજ્ઞ ભાગ તેણે ન જોયો. સતીથી આ અપમાન સહન ન થયું. સતીનો કોપ જોઈ બધા ચૂપ થઈ ગયા. સતીએ શિવજીના વખાણ કરતા અને તેને શ્રેષ્ઠ બતાવતા ઘણા શબ્દો કહ્યા અને પછી તે શાંત પડ્યા. શિવ સ્મરણ કરતા દેવી નીચે બેસી ગયા. જળનું આચમન કર્યું. આંખો બંધ કરીને યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. પ્રાણ અને અપાનને સમાન ગણી હૃદયમાંથી ઉચ્ચ કંઠમાં અને ભ્રુમધ્યમાં લઈ ગયા. પછી વાયુની ધારણા કરી. તુરત જ તેની ઈચ્છાથી સતીનો દેહ ભસ્મીભૂત થઈ ગયો. સતીના ગણોએ ક્રોધથી હથિયાર ઉગામ્યા. તે જોઈ અને ભૃગુએ યજ્ઞમાં હોમ કર્યો અને યજ્ઞમાંથી ઋભુ નામના બળવાન અસુરો ઉત્પન્ન થયા. શિવગણોનું ઋભુ સાથેનું યુદ્ધ થયું. તેમાં નિષ્ફળ જતા શિવગણો નાસી ગયા.